મોટા બોરસરા ગામની સીમમાં જાડી ઝાંખરાની આડમાં મોબાઈલની લાઇટના અજવાળામાં જુગાર રમતા 5 ઈસમોને કોસંબા પોલીસે પકડી પાડી ₹3.92 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. અધિક પોલીસ મહાનિર્દેશક વાબાંગ જમીરની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષક શ્રી હિતેશ કુમાર જોઈસર તથા મદદનીશ પોલીસ અધિક્ષક નિધિ ઠાકોરની સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત ગ્રામ્ય જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર વિદેશી દારૂ જુગારની પ્રવૃત્તિ શોધી કાઢવા અને આવી ગુનાહિત પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અનુસંધાને કોસંબા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.વી. રાણાએ પોલીસના માણસોની અલગ અલગ ટીમો બનાવી અસરકારક કામગીરી કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. જે અનુસંધાનમાં કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર વિદેશી દારૂ જુગારની પ્રવૃત્તિ શોધી કાઢવા બાબતે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ હિમાંશુ રશ્મિકાંતને તેઓના અંગત અને ખાનગી બાતમીદાર થકી બાતમી મળેલ કે મોટા બોરસરા ગામની સીમમાં જાડી ઝાંખરાની આડમાં કેટલાક ઈસમો મોબાઈલની લાઇટના અજવાળે જાહેરમાં માણસો ભેગા કરીને ગંજી પાના પત્તા પાના વડે પૈસાથી હાર જીતનો અંદર બહારનો જુગાર રમી રહ્યા છે અને હાલ સદર જગ્યાએ જુગાર ચાલુ છે. જે બાતમીના આધારે બતાવેલી જગ્યા પર રેડ કરી 13 ઈસમો પૈકી સ્થળ પરથી 5 ઈસમોને પકડી પાડી કુલ ₹3.92 લાખનો મુદ્દા માલ કબજે લીધો હતો.